ગુડ મોર્નિંગ, જય સચ્ચિદાનંદ। આજે આપણે એક બહુ સરસ ટોપિક ઉપર વાત કરવાના છીએ કે મોક્ષે જતા અંતરાય કર્મ। તમારે મોક્ષે જવું છે, સિદ્ધિ ક્ષેત્રમાં જવું છે, જ્ઞાનમાં રહેવું છે, તો એક મુમુક્ષુએ દાદા ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે હે દાદા ભગવાન, આપણે તો પ્યોર છીએ, પણ કોઈ વ્યક્તિને આપણી અંદર રાગ દ્વેષ છે, એટલે કે ભાઈ કોઈ આપણી સાથે ફાઇટિંગ કરે છે, આપણી સાથે એને વેર કર્મ છે અથવા તો રાગ કર્મ છે, એટલે કે અટ્રેક્શન છે, અટેચમેન્ટ છે, બરાબર। ભાઈ બહેન, માતા પિતા, પતિ પત્ની, ઘણા બધા કોઈ પણ XYZ તત્વો, તો આપણે તો આપણા તરફથી પ્યોર છીએ, આપણે કશું નથી, પણ સામેવાળી વ્યક્તિ જે છે એ રાગદ્વેષવાળી છે આપણી સાથે, તો આપણું કર્મ નથી, આપણે પ્યોર છીએ એમના માટે, પણ એ લોકોને આપણા માટે પ્યોરિટી છે નહીં, રાગ છે અથવા તો દ્વેષ છે, એટલે કે ખટપટ છે, તો આપણો તો મોક્ષ અટકી જાય ને, કારણ કે આપણે એ વ્યક્તિ આપણી સાથે હિસાબ બાંધે છે। દાદા કે જો ભાઈ એવું કંઈ છે નહીં, અમુક જગ્યાએ અમુક આપણે જે હોય ફાઇલો એ આપણી ક્લિયર કરી નાખવી પડે, બરાબર। બાકી આપણે આપણી ફાઇલો ક્લિયર કરી નાખીએ, જો તું કેરી ખાસ, કેળા ખાસ, ગાંઠિયા ખાસ, જાંબુ ખાસ, એ બધું ભાવતું હોય, તો એ વ્યક્તિ શું તને બંધનમાં રાખશે? તો કે નહીં રાખે, પણ જો કોઈ વ્યક્તિ હશે તો એની સાથેની ખટપટ હશે તો એ તને બોલશે, કરશે કે આ છે તે છે, રાગદ્વેષ હશે, બરાબર, ઘર પરિવાર। તો સમજવાની વાત એ છે કે તમારે તમારી ફાઇલો ચોખ્ખી કરી નાખવાની છે। પછી સામેવાળી વ્યક્તિ તમને સાથે રાગદ્વેષ કરે છે કે કંઈ પણ ખટપટ કરે છે, તો એ વ્યક્તિનો સેલ્ફ પ્રશ્ન રહે છે, એ એનું કર્મ છે અને એ કર્મ તમને અડશે નહીં। એકવાર જ્ઞાન લઈ લીધું પછી તમારે જે નિષ્કાચિત કર્મો છે એ જ પૂરા કરવાના છે। જેમ કે ટાંકામાં પાણી છે, નળ ચાલુ કરી દીધો, ખાલી થઈ ગયો, પછી ટાંકો નવો ભરો તો થાય, પણ નવું કર્મ તો બંધાતું નથી જ્ઞાન લીધા પછી, એટલે તમારો મોક્ષ પાક્કો જ છે। હા, પરિસ્થિતિ ક્યારેક એવી થઈ જાય, હિંમત હારી જાવ તમે, પણ છતાંય જ્ઞાન નિશ્ચયમાં રહેવાનું, કહું શુદ્ધાત્મા છું અને મારે મોક્ષે જવું છે, તો સામેવાળી નિરૂમાય કહેતા તો કોઈ દિવસ કોઈ મોક્ષે જ ન જઈ શકે। જો તમારી સાથે કોઈ વ્યક્તિ જે છે રાગદ્વેષ કરે છે તો એ પછી એનું કર્મ રહે છે, પણ તમે પ્યોર હો તો તમે ચોક્કસ મોક્ષે જવાના જ છો અને જાશો જ, બરાબર। તો આ હતો આજનો સુવિચાર। જય સચ્ચિદાનંદ, થેન્ક્સ ફોર વોચિંગ।